સૌને મારા ચરણમ શરણમ ગચ્છામિ. આજે આસો નવરાત્ર, શારદીય નવરાત્રમાં ચોથું નવરાત્ર ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં પરમજીના આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે એવી પરમજીને પ્રાર્થના. સૌ પ્રથમ શારદીય નવરાત્રમાં પરમજીને નમસ્કાર. પરમજીના ચરણની અંદર આજે 20 ઓક્ટોબર અંગારકી વિનાયક ચોથ છે, ચોથું નવરાત્ર. હિન્દુ સનાતન ધર્મની દેવી શક્તિના દિવસોમાં આજે માં કુષ્માંડાનું રૂપ. એવું કહેવાય છે કે આજની શક્તિ એ આયુષ્ય વધારે, બળ આપે, યશ કીર્તિ પ્રતિષ્ઠામાં વધારો કરે. આપણા પોતાના જીવનની અંદર આજે કંઈક પામવા ઈચ્છતા હોય તો અનાહત ચક્ર પર ધ્યાન કરવું. પરમજીના ચરણની અંદર પિતૃભાઈ અને પિતૃભાઈની માહિતી આપતા પહેલાં મારો પરિચય. મારું નામ પ્રતિમા ચૌહાણ. હું પેથોલોજીસ્ટ છું અને પરમજીની શક્તિનો 30 વર્ષથી લાભ લઉં છું. અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે. ભૂતકાળમાં કરેલા પિતૃભાઈમાં પરમજી પાસે વચન આપેલું કે પ્રતિ દિવસ 1 કલાક કાઢીને પિતૃભાઈ પ્રચાર હું કરીશ. તો આ પિતૃભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે. જીવનની અંદર પરમજી પાસે તમે ઓનલાઈન ઓડિયો વિડીયોમાં પરમયોગ શીખો છો, સમજો છો, પિતૃભાઈની માહિતી લો છો. મારી સલાહ સૂચનની જરૂર હોય મારો કોન્ટેક્ટ નંબર 7574849701 જે વોટ્સએપ નંબર છે. બીજો નંબર 9426444894. ત્રીજો નંબર 9327429101. આ કોન્ટેક્ટ નંબર છે. પિતૃભાઈ શીખવા માટેના સ્થળ છે જેને કહેવાય પરમધામ. આ પરમધામ પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, ભત્તાર રોડ, સુરત. બીજું પરમધામ પ્લોટ નંબર 3 આનંદનગર સોસાયટી, કૈલાસનગર, સગ્રામપુરા, સુરત. ત્રીજું પરમધામ સર્વે નંબર 4950 વર્ધમાન ગેસ એજન્સીની સામે, એસવી રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત. નવા વ્યક્તિ આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગમાં જોડાયા હોય, તમે તમારા પોતાના જીવનની અંદર જૂના લોકો તો હવે લાભ લેતા થઈ જ ગયા છે, પરંતુ નવા વ્યક્તિ છો તો પ્રશ્ન થાય કે પરમજી પાસે મારે ક્યારે માગવું. તો સંપૂર્ણ સુખી કોઈ નથી. દરેકના જીવનની અંદર તકલીફ મુશ્કેલી છે. તો અત્યારના જે દિવસો છે જેમાં પૂજા, પ્રાર્થના, અર્ચના, આરાધના, સાધના કરવાના દિવસો, વધુને વધુ શક્તિ મેળવવાના દિવસો. તો આ દિવસોની અંદર તમે પિતૃભાઈથી કામ બને છે કે નથી બનતું એના માટે તમે અનુભવ કરી શકો. તો આપણું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈક કામ એવા હોય છે કે જે પૂર્ણ થતા નથી. એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે. તો પરમજી પાસે લાભ લેવું હોય તો પરમજી આપેલા 11 વાક્ય બોલવાના છે. આજે અંગારકી વિનાયક ચોથ છે તો તમારા દિવાળીના દિવસો નજીક છે. નોકરી ધંધાના સંકટો દૂર થાય એ ઈચ્છા વાક્ય રહેશે. તો બધા પરમજીને નમસ્કાર બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परमजी આજે વિનાયક ચોથમાં નવરાત્રના ચોથા દિવસે પિતૃભાઈની શક્તિ આપો. મારી નોકરીમાં, મારા ધંધામાં આવતા સર્વ સંકટો દૂર થાય. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ. 1 લીટર પાણી પરમજીને ચડાવીશ. 1 ફૂલ પરમજીને ચડાવીશ. ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પિતૃભાઈ શીખવીશ. તો જુઓ, નવા વ્યક્તિ 11મા વાક્યમાં આપણે જે પિતૃભાઈ બોલ્યા
તો P3Y એ શું કામ કરે? તો આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરનું સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, રોજીરોટી આપે, બાળકોના બુદ્ધિનો વિકાસ થાય, રોગ ટળે, સંકટ ટળે. તો આજે મંગળવાર પણ છે, તો દર મંગળવારે સંકટ નિવારણનો પરમયોગ થાય. તો પરમજીના ચરણની અંદર P3Y એટલે 3 વખત P અને Y. તો પહેલો P એ પરમજી, આપે પ્રથમ દર્શન કર્યા એ પરમજી. આ P3Y પ્રણાલી જે છે એના પ્રણેતા છે, આ શક્તિના માલિક છે પરમજી. બીજો P પપ્ર એટલે કે 11 વાક્ય. ત્રીજો P પરમ અને યોગ મીન્સ વાય. તો P3Y એટલે પરમજી, પપ્ર, પરમ યોગ, જેમાં આપણે લાભ લેવા ઈચ્છીએ છીએ. તો લાભ લેવા માટે 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં. 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી. 8 વાક્ય એ સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે. 8 વાક્ય બોલશો એટલે પરમજીની શક્તિ અદ્રશ્ય સ્વરૂપે આપણી સામે હાજર થાય, જેને આપણે જોઈ શકતા નથી, પણ આ શક્તિ દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે સક્ષમ છે. તો આપણા પોતાના જીવનના જે કંઈ વિઘ્ન હોય, આજે ચોથમાં આપણે સંકટ વિઘ્ન માગ્યું, તો આર્થિક સંકટ કોઈ પણ હોય, તમે નોકરી કરો છો, ધંધો કરો છો, ખેતી કરો છો, તમારો પશુપાલનનો ધંધો છે, પોલ્ટ્રી ફાર્મ છે, ફિશિંગનો ધંધો છે, ઝીંગા ઉછેરમાં લોકો પરમજી પાસે P3Y કરે છે. તમારી રિક્ષા હોય તો રિક્ષામાં સારી વર્દી મળે, ટેમ્પો હોય તો ટેમ્પો ખાલી નહીં જાય, હોટલ બિઝનેસ હોય તો હોટલમાં સબ્જી બગડે તે પહેલાં તમારે સારા ઓર્ડર આવી જાય, શાકભાજીનો ધંધો છે તો શાકભાજી બગડતા પહેલાં વેચાઈ જાય. અન્ય તમારા પોતાનું જે આર્થિક ક્ષેત્ર છે એ તમે માગી શકો. પરમજીના ચરણની અંદર તમારા પોતાના પરિવારની અંદર કોઈ સમસ્યા હોય તો પરિવારમાં કોઈના લગ્ન, સંતાન, બીમારીમાં માથાના દુખાવાથી માંડીને કેન્સર સુધીની બીમારીમાં P3Y કરવામાં આવે તો 3જા ભાગના સમયમાં 3જા ભાગના ડૉક્ટર દવાના ખર્ચમાં ઘટાડો થઈને બીમારી દૂર થાય. પરમજીના ચરણની અંદર અત્યારે પૂરું વિશ્વ કોરોનાથી પીડિત છે, તો આ કોરોના વાયરસની સામે રક્ષણ થાય, પીડા ઓછી થાય, તકલીફ ઓછી થાય, એના માટે તમે પરમજી પાસે માગી શકો. એવું નથી કે ભાઈ આ પરમજીનો માણસ છે એટલે વાયરસ એનામાં નહીં જાય. વાયરસ તો ગમે ત્યાંથી હવામાંથી પણ આવી શકે, શરદી ખાંસી, કોઈ શરદી થઈ હોય, કોઈને ખાંસી થઈ હોય તો પણ તમે એના ઇન્ફેક્ટેડ થઈ શકો. તો બીમારીમાં કોઈ પણ બીમારી હોય પરમજી પાસે માગી શકાય. પરમજીના ચરણની અંદર સમાજ, તો સમાજમાં આપણા પોતાના કર્મની લેણાદેણીમાં મળેલા આપણા સંતાનો, એના લગ્ન માટે, સારું ઘર પાત્ર માટે સમાજની જરૂર પડતી જ હોય છે. તો સમાજમાં પરમજી પાસે માગવાથી આપણા બાળકોને, દીકરા દીકરીને સારું ઘર પાત્ર મળે. રોજીરોટીમાં પરમજી પાસે માગો તો આજનું આર્થિક ક્ષેત્ર આપણે પોતે રોજીરોટીનું માગ્યું છે. 3 કામ તમારા, 3 કામ મારા, પરમજીની શક્તિથી કદી પાર નહીં પડે. તો પહેલું જે કામ તમે માગો છો આગળ જતાં તમને જ નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી કરતા નથી. બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરતા નથી. આપણું કોઈ અહિતિસ્તી વ્યક્તિ હોય તો પરમજી પાસે માગો કે દુશ્મન દુષ્ટ બને, દુશ્મનને નુકસાન થાય એવું માગવું નહીં. પરમજીની શક્તિ ચોરી, જુગાર, સત્તામાં કામ ન કરે. પરમજી ઈચ્છે છે વિશ્વમાં દરેક વ્યક્તિ સુખી થાય. તો P3Yના 11 વાક્ય જે તે વ્યક્તિને ઓનલાઈન મળે છે, વ્યક્તિ માટે, એના પરિવાર માટે, સગાવાલા માટે, સમાજ માટે, તમારા શહેર માટે, રાજ્ય માટે, દેશ માટે છે, પૂરા વિશ્વ માટે છે. તો પરમજીની શક્તિને જ્યાં કોઈ આંગળી ચીંધશે એવા કોઈ કામ પરમજી કરશે નહીં. તો પરમજીનો P3Y ચોરી, જુગાર, સત્તામાં કામ નહીં કરે. આ સિવાય જ્યાં જરૂર પડી ત્યાં તમે માગી લો. કોઈ પણ P3Y કરો છો, 90 દિવસ સુધી રાહ જુઓ. અગર 90 દિવસમાં તમારું કામ પાર નથી પડતું તો તમે તમારા જે તે પ્રચારક હોય, આ પ્રચારકનો તમારે સંપર્ક કરવાનો. યાદ રાખો, પરમજીની વાણી છે, P3Y से आगे आपको सुखी होना हो, एक ही प्रचारक के साथ रह के आगे बढ़ना होगा. એટલે દુનિયાની અંદર હું એકલી પ્રચારક નથી, બહુ બધા પ્રચારકો અને ઘણા બધા પપ્રકો. તો જે તે પપ્રક હોય તમે તમારા પ્રચારકને મળો અને સલાહ લઈ આગળ વધો. પ્રચારક એ પણ પરમજીના પપ્રક જ છે, પરંતુ પરમજીના આદેશ અનુસાર કામ કરતા હોય
તો તમે એનો સંપર્ક કરીને એની સલાહ લઈને અનુભવના આધારે પ્રચાર બોલાવીને આગળ તમારા કામ પાર પડશે. તો પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે, ખાય તેનું પેટ ભરાય. જેને લાભ જોઈએ એણે જાતે 11 વાક્ય બોલવાના છે. 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે. એક તરત જન્મેલા બાળક માટે, બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે. આ સિવાય જે તે વ્યક્તિને પિતૃવાયથી લાભ જોઈએ છે અને જાતે 11 વાક્ય બોલવાના છે. પરંતુ પરમજીની વાણી છે કે મેરા પિતૃવાય પ્રચાર જ્યાદાતર માતા ही करेगी. બહેનો માતાઓ પ્રચાર કરે તો પોતાના પતિને, પિતાને, પુત્રને, ભાઈને 70-80% લાભ થઈ જાય. જો વધારે લાભ જોઈતો હોય તેને જાતે 11 વાક્ય બોલવા પડે. સ્નાન કરીને માગો, વગર સ્નાન કરીએ માગો. બહેનો માતાઓ માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે. સમયસરનું બંધન નથી. દરેક સંપ્રદાય પિતૃવાયથી લાભ લઈ શકે. ચાહે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, દરેક વ્યક્તિ આ શક્તિનો સહારો લઈ શકે. યોગ જે છે તો યોગ મુસલમાનને પણ એટેક આવે, હિન્દુને પણ આવે અને જૈનને પણ આવે. તો આ એક શ્વાસની ક્રિયા છે. યોગ બધાએ કરવો જોઈએ. તો પિતૃવાય દરેક વ્યક્તિ માટે છે. પરમજીના ચરણની અંદર કોઈ શ્રદ્ધા નહીં, કોઈ નિષ્ઠા નહીં, કોઈ વિશ્વાસ નહીં, કોઈ અંધશ્રદ્ધા રાખવાની જરૂર જ નથી. તમારું જીવન છે, તમે લાભ લો, તમે માગો. તમારો અનુભવ એ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે પિતૃવાયથી કામ બને છે. માટે કહેવાય છે કે પિતૃવાય મહેનતુ અને બુદ્ધિશાળી વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. તો પરમજીના ચરણની અંદર પિતૃવાયમાં કોઈ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. તમે જે કંઈ પપ્રકમાં બોલશો, 9મા વાક્યમાં ઈચ્છા માંગી, 10મું 11મું વાક્ય બોલશો પકરનું, એ તમારું કામ બને પછી જ તમારે કરવાનું છે. તમારું મન, તમારો આત્મા પરમજીથી કામ બન્યા પછી પણ કહે છે કે ના ના મારું કામ તો એમ જ બન્યું, તો 10મું 11મું વાક્ય નહીં કરવાનું. તો પરમજીના ચરણની અંદર એટલા માટે જ કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. ઈચ્છા પૂરી થયા પછી, એટલે કે આપણું કામ બની ગયા પછી પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો. એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે અને આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું. પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પાણી ચડાવવાના 2 તરીકા છે. એક, તમે તમારા પોતાના બાથરૂમમાં સ્નાન કરવા જાઓ ત્યારે 1 લીટર પાણી સમય એવું વાસણ લઈને જાઓ. ચરણમ શરણમ ગચ્છામી બોલી તમારા નહાવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને અને એ પાણીથી તમે સ્નાન કરો. જો તમને અનુભવ થયા હોય તો પરમજીનું પ્રતીક આવે, પરમજીની તાંબાની મુદ્રા આવે. એ મુદ્રા પ્રતીક તમે તમારા નહાવાની બકેટમાં મૂકી દો અને પાણી ચડાવી દો પરમજીને. પ્રતીક લઈ લો અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો. શરીરની બાહ્ય તકલીફ જે છે એ ઓછી થઈ દૂર થશે. પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે પીવામાં ઉપયોગ કરી શકો અને એમાં તમારા પોતાના શરીરની અંદરની જે કંઈ તકલીફ હોય એ તમે દૂર થાય એના માટે માગી શકો. તો પરમજીના ચરણની અંદર ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. અત્યારે ખૂબ શક્તિવાળા દિવસો છે. જો તમે તમારા ઘરે ગુલાબનો છોડ રોપ્યો હોય અને ગુલાબ ઉગતા હોય તો ગુલાબનું ફૂલ પાણીથી સાફ કરી પરમજીના ચરણમાં ચડાવી શકો. પરંતુ બજારમાંથી ફૂલ લાવવા નહીં. પરમજીને પ્રિય છે પ્રચાર. 11મું વાક્ય પરમજીને ખૂબ વાલું છે અને એના માટે હું પોતે પણ અત્યારે તમને પિતૃવાય સમજાવવાનો મારો પ્રયત્ન છે. તો પરમજીના ચરણની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રચાર કરે છે તો 11મું વાક્ય શું છે? ઈચ્છા પૂરી થયા પછી પકરમાં 1 વ્યક્તિને 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પિતૃવાય શીખવીશ. તો ઘરે ઘરે જઈને, દુકાને દુકાને જઈને, ફેક્ટરી પર જઈને, ધંધાના સ્થળ પર જઈને તમે પરમજીનો પ્રચાર કરી શકો. પરંતુ હાલનો માહોલ જે છે તેમાં સૌથી સારું માધ્યમ છે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા. તો પરમજીના ચરણની અંદર ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ દ્વારા પ્રચાર થાય. p3y.in વેબસાઇટના માધ્યમથી પણ પ્રચાર થાય. તો યાદ રાખો કે પ્રચાર કરશો તો તમારી મસ્કરી પણ થશે. તો પરમજીના ચરણની અંદર તે સમયે આપણે આપણા લાભથી મતલબ રાખવાનો. કારણ આપણે ક્યારે પ્રચાર કરવા માટે નીકળ્યા તો ભાઈ આપણા કામ પરમજીએ બનાવ્યા ત્યારે.
તો સામેના વ્યક્તિ શું રિએક્ટ કરે છે એ પરમજી જાણે. તો પરમજીના ચરણની અંદર 3 કામ સિવાય બધી જ ઈચ્છાઓ પૂરી થશે. તો ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય. તો પરમયોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે જેનાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે. કોઈને મારવાનું મન થાય, મારી નાખવાનું મન થાય, ગુસ્સો આવે, વસ્તુ ફેંકાફેંક કરે, ઘરમાં નુકસાન કરે. તો આ બધા જે વિકારો છે, સિઝોફેનિયા, ફેનિયા, ઇન્સોમિયા, ન્યુરોસિસ, ટેન્શન, ડિપ્રેશન, ફોબિયા, મેનિયા, અન્ય માનસિક બીમારી, એન્ઝાઇટી, તો આવી બીમારીઓ સામે પરમજીનો પરમયોગ ખૂબ આપણી રક્ષા કરે, ખૂબ વિકારોથી મુક્તિ કરવા આપવામાં આ શક્તિ મદદરૂપ થાય. દર બી ગભરાટ રહેતો હોય તો એ દૂર થાય. ઊંઘ નહીં આવી, ઊંઘમાં દરામણા બિરામણા સપના આવવા, જાગ આવવી, અન્ય ઊંઘની કોઈ સમસ્યા હોય તો આ બીમારી પણ પરમજીના પરમયોગથી ઓછી થઈ દૂર થાય. પરંતુ નિયમ છે, જેટલા વર્ષની બીમારી એટલા મહિના લાગે. એટલે કોઈને 10 વર્ષથી ઊંઘ નહીં આવતી હોય અને આજથી પરમયોગ ચાલુ કરે તો આજથી એને ફાયદો તો અવશ્ય થાય જ. પણ જો તમે મનથી નહીં કરતા હોય તો તમારો સમય જાય તો કહેશે કે ના ના, હું તો 2 દિવસથી યોગ કરું છું પણ મને કોઈ ફરક નથી. તો કાલે મર્યા, જે ભૂત થાય એવું તો ન થાય. તો પરમજીના ચરણની અંદર તમે પોતે કરતા રહો, માગતા રહો. પરમજી પાસે પરમયોગની બંને ક્રિયામાં કમર, ગરદન, માથું સીધું રાખી બેસવું. તો પરમયોગ છે એની 2 ક્રિયા, પરમ શ્વાસ અને પરમનાદ, બંનેમાં સીધા બેસવાનું. કમર, ગરદન, માથું સીધું. પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢી નાખવાનો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે તમારા હોઠ બંધ, દાંત ખોલી કાઢવાના અને કોઈ પણ અવાજ કર્યા વગર આપણે શ્વાસ નાક વાટે બહાર કાઢીએ એને પરમ શ્વાસ કહેવાય. બીજી ક્રિયા પરમનાદ, જેમાં આંખો બંધ, હોઠ ખુલ્લા, દાંત બીડેલા, જીભ એની જગ્યા પર, મોંથી શ્વાસ લેવાનો, નાકેથી શ્વાસ બહાર કાઢવાનો. જ્યારે તમે શ્વાસ નાક વાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો, દાંત અંદરથી ખોલી નાખો અને ભૂમરું ગુંજન કરે એવો અવાજ કરો. જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને ક્રિયા પરમજીની છે. બંનેના ફાયદા અલગ અલગ છે. તો આવશ્યક અનુસાર જરૂરિયાત પ્રમાણે પરમયોગની બંને ક્રિયા કરતા રહેવું. તો બંને ઈશારા સાથે સમજાવું. પ્રથમ પરમ શ્વાસ. તો પરમ શ્વાસમાં આમ ઈશારો મતલબ શ્વાસ લીધો, આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલ્યા, આમ ઈશારો શ્વાસ બહાર કાઢ્યો, આંખો બંધ. તો પરમનાદમાં આંખ બંધ, શ્વાસ લીધો, હોઠ બંધ કર્યા, દાંત ખોલ્યા, ભમરો ગુંજન કરે એવો અવાજ મોંથી કરીને શ્વાસ બહાર કાઢ્યો. તો પરમયોગની બંને ક્રિયા રોજ કરવાની. પરમ શ્વાસ સવાર પડે નિવેદન થઈ જાય તો એકવાર કરી જ લેવા કે આખા દિવસ દરમિયાન મન શાંત રહે. તો 10 પરમ શ્વાસ કરીશું. કોરોના વાયરસની મહામારીમાં બધા જ વ્યક્તિ ભેગા ન થઈ શકે માટે આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ તમે તમારા ઘરમાં ભરવા બેસો ત્યારે પ્રથમ પરમજી પાસે નવરાત્રની ઈચ્છા માગીને, આસન પાથરીને, પાણીની બોટલ લઈને બેસવાનું અને તમારા પોતાની જે સમસ્યા હોય એ તમારે માગવાની. તો આજે 10 પરમ શ્વાસ કરીએ. ઇન શોર્ટ હું મંગાવું છું, આજના દિવસમાં આયુષ્ય વધે, બળ વધે, તો શરીરની વિકારતા જે હોય એ બધી તકલીફ દૂર થાય એના માટે માગવાનું. ઇન શોર્ટ, આધિ વ્યાધિ ઉપાધિ, જીવનમાં રોગ અને શોકનો નાશ થાય એ પરમજી પાસે આપણે માંગીશું. તો એના માટે યોગ કરવો પડે. તો પહેલાં આપણે પરમ શ્વાસ કરીએ. બોલજો, પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. એ પરમજી मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો.
આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે. દેવી શક્તિના દિવસોમાં ખૂબ સારો દિવ્ય આધ્યાત્મિક અનુભવ થાય. આજે દરેક કામમાં શરીર મને સાથ આપે, થાક દૂર થાય, મારી એકાગ્રતા વધે. આજે ચાલો તમારા પોતાને જે તકલીફ હોય તે માગી લેજો. જે વ્યક્તિ આધ્યાત્મિકમાં આગળ જવા માગતી હોય તો પરમજી પાસે માગી લેજો કે મારાથી પરમ ધ્યાન થાય, પરમ ધ્યાનમાં વધુ મન લાગે, ખૂબ સારો અનુભવ થાય. 10 પરમ શ્વાસ. તો પરમયોગની બીજી ક્રિયા પરમનાદ જે તમને ઈશારા સાથે બતાવ્યું છે, નવા વ્યક્તિ એ ક્યારે કરવું? તો જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત જ બેસી જાઓ. 3 પરમનાદ કરો. ત્યારબાદ આખો દિવસ સારો જાય એના માટે આપણે માગવાનું છે, જેને કહેવાય P3Y નિવેદન. આ નિવેદનમાં આ P3Yમાં પરમજી એવી શક્તિ આપી છે કે જેમાં આપણે આપણા પોતાના પરિવાર માટે બધું માગી શકીએ. તો યાદ રાખો કે આ નિવેદનનું જે લિટરેચર છે એ જે તે પરમધામ પર ઉપલબ્ધ છે. જો તમે આઉટ ઓફ ગુજરાત હોય તો તમારો વોટ્સએપ નંબર પરથી મને મેસેજ કરીને તમારો એડ્રેસ આપી દેજો. અમે બધું સાહિત્ય તમને પહોંચતું કરવાનો પ્રયત્ન કરીશું. તો P3Y નિવેદનમાં 3 પરમનાદ કરી આખો દિવસ પરમજીના ચરણની અંદર ઓછી તકલીફ મુશ્કેલીમાં પસાર થાય. અહીંયા બધું જ લખાણ તૈયાર છે. જે જગ્યા છોડી છે એમાં તમારા અને મારા દરેકના પ્રોબ્લેમો અલગ અલગ હોય, તો જે સમસ્યા હોય તે તમારે માગી લેવી. 11 વાક્ય સવારે જે બોલે છે એને દિવસમાં 5 વાર યોગ ફ્રી મળે છે. તો આજના દિવસ માટે આજે મંગળવારી ચોથ છે, અંગારિકે વિનાયક ચોથ છે. તો સર્વ સંકટ ઓનલાઈન ઓડિયો વિડીયો ભરનાર પરિવારના દૂર થાય, રસ્તો મળે પરમજીના ચરણની અંદર. આ રસ્તો નોકરીનો હોય, ધંધાનો હોય, પરિવારમાં કોઈના લગ્ન સંતાન હોય, જે કંઈ તમારી તકલીફ હોય એ તમે દૂર થાય એના માટે માગજો. બીજું કે નવરાત્રમાં જે P3Y કરાવેલો કે તમે તમારા પોતાની ઈચ્છા, એક ઈચ્છા માટે તમે આ પરમયોગ ભરો છો, તે ઈચ્છા તમે માગી લેજો. સમય હું આપીશ, તમને કહીશ એટલે તમારે માગવાનું છે. તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. પરમજી અત્યારે હું P3Y નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા P3Yમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો. આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે મારા બાળકોનું
ઓનલાઈન અભ્યાસમાં વધુ ને વધુ મન લાગે. આજે હું મારા પરિવારની દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે ચોથા નવરાત્રમાં આપના આશીર્વાદ આપો. મારું આયુષ્ય વધે. નસીબના આધિ વ્યાધિ ઉપાધિ રોગ અને શોકનો નાશ કરજો. આ નવરાત્રમાં હું મારી ચાલો જે ઈચ્છા લઈને તમે આવો છો નવરાત્રની તે ઈચ્છા તમે માગી લેજો. પરમજી પાસે પાણી જે મૂક્યું છે એમાં પણ પરમજી પાસે ખાસ માગજો. તો બહેનો માતાઓ ભાઈઓ આપણા પોતાની જે તકલીફ છે એ 9મા વાક્યમાં તમારે માગવાની. 10મું ને 11મું વાક્ય તમે તમારી રીતે બોલજો. પરિવારની સુખ શાંતિ વધારવી બહેનો માતાના હાથમાં છે. આ સ્ટીકર છે, રસોડા પર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું વધુ તમે સ્મરણ કરી રસોઈ બનાવશો આ રસોઈ પરમજીને અર્પણ કરો. જો રસોઈ ગરમ છે તો દૂરથી જોવાનું છે, દૂરથી રસોઈ જુઓ. પરમજી સામે જ છે તમારા રસોડામાં. જો ઠંડી છે અથવા બાઉલમાં રાખતા હોય તો હાથ અડાડીને પરમજીને અર્પણ વિધિ કરો. 4 વાક્યમાં હે પરમજી मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. આ દેવી શક્તિના દિવસો છે તો આજે ખાસ માગવાનું છે કે આયુષ્ય વધે, બળ વધે. એટલે ઘણા વ્યક્તિને દર બી ગભરાત હોય તો બળ વધે. અભ્યાસમાં પણ બાળક મહેનત કરીને આગળ વધે, એને સેલ્ફ કોન્ફિડન્સ ખૂબ વધે. આ બધું તમે તમારા પોતાના રીતે બાળક માટે પણ માગી લો, તમારા પોતાની અર્પણ વિધિ પણ કરી લો. તો આજે ખાસ દિવસ પરમજીના ચરણની અંદર કહેવાય છે કે આજની દેવી શક્તિથી બ્રહ્માંડની રચના થયેલી. તો આ બ્રહ્માંડની અંદર બધા જ રહી, સારું વિચારનારા, ખરાબ વિચારનારા, તાંત્રિકો, અન્ય વિઘ્ન સંતોષી વ્યક્તિઓ, દુશ્મનો બધા જ રહી. તો આની અંદર આપણા પોતાને પરમજીને પ્રાર્થના કરીએ કે પરમજી આપ મારી રક્ષા કરજો. પાણી લઈને બેઠા હશે તો પાણીમાં તમે માગી લેજો કે કોરોના વાયરસની મહામારીથી મારું રક્ષણ થાય, પરિવાર સુરક્ષિત રહે. અત્યારે જેમ જેમ બધું ખુલી રહ્યું છે તેમ તેમ તમે જોઈ શકો છો કે આફતો પણ વધી રહી છે. અમુક શહેરમાં તો ઘણી બધી તકલીફો છે. તો પરમજીને પ્રાર્થના કરીએ કે પૂરા વિશ્વમાં અત્યારે જે પરિસ્થિતિ છે એમાં સેવા આપતા દરેકે દરેક આર્મીમેન, સોલ્જરો, સૈનિકો, પોલીસ કર્મચારી ભાઈ બહેનો પરમજીના ચરણની અંદર, પરમજી પરિવારમાં પણ એક પોલીસભાઈ છે, એમની તબિયત ગઈકાલે જ બગડી છે. તો પરમજીને પ્રાર્થના કરીએ કે એ નિરોગી થઈ જાય. જે પરમજીને નિવેદન કરે છે એમને કોઈ તકલીફ પડે નહીં. તો ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને સૌથી વધારે સેવા કરે છે એ છે આપણે ગલીનો, શેરીનો સાફ સફાઈ કરતા ભાઈ બહેનો. આ વધુ ને વધુ લોકો આ પરમયોગ ભરે અને પરમજીના ચરણની અંદર નિરોગી રહીને સમય કાઢે. કારણ એક વાયરસ છે એ માણસને પરાસ્ત કરીને તમે જોઈ શકો છો કે માણસ અને વાયરસના યુદ્ધમાં માણસો ખૂબ પરાસ્ત થઈ રહ્યા છે. તો પરમજી આ પરિસ્થિતિમાં વધુ ને વધુ લોકોનો બચાવ કરે તો પરિવારની સુખ શાંતિ વધારવી એ બહેનો માતાઓના હાથમાં જ છે. જે નિવેદન કરે છે એ વ્યક્તિ ભોજન અર્પણ વિધિ ખાસ કરે, પરમજી પાસે માગે તો તમારા પોતાના પરિવારની અંદર જે સમસ્યા છે એ દૂર થાય. તો નિવેદન કર્યા બાદ 5 વખત પરમયોગ તમને ફ્રી મળે છે. તો આ પરમયોગ અવશ્ય કરવો જોઈએ. પહેલો પરમયોગ, તમારે સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય, પરમજી પાસે બેસી જાઓ. દિવસનું કોઈ ખાસ કામ હોય તે તમે માગી લો. બીજો પરમયોગ, તમે તમારા ઘરની બહાર જાઓ ત્યારે કમાનાર વ્યક્તિ ઘરની બહાર નીકળે, શાકભાજી લેવા માટે જાઓ, કંઈ ખરીદી કરવા જાઓ તો પણ 3 પરમનાથ કરી જાઓ, માસ્ક પહેરીને જાઓ અને તમે સુરક્ષિત જઈ સુરક્ષિત ઘરે આવો. બહેનો માતા પોતાના રસોડામાં, મારા ઘરે પણ બધાને કીધું છે કે ભાઈ 2 જણ સાથે કામ કરે, માસ્ક પહેરીને જ કામ કરવું. કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય,
સામને સામને શ્વાસની તકલીફ હોય, બીજું કે શરદી ખાંસી હોય, તો તરત જ કોઈ પણ વ્યક્તિ આના ભોગી બને એના કરતાં તમે માસ્ક પહેરીને ચાલો. બપોરે 12 વાગે ત્રીજો પરમયોગ, ચોથો પરમયોગ સાંજે 7 વાગે અને પાંચમો પરમયોગ આપણે જે બેડમાં તમે સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં પરમજી પાસે માગી લેવું. આ દેવી શક્તિના દિવસોમાં ફક્ત શનિવારે જ ધ્યાન કરવું એવું નહીં, રોજ કરો. પરમજી પાસે માગો, પરમજીની નજીક જવા માટેનો પ્રયત્ન કરો. ખૂબ સારા અનુભવ તમને થશે. કદી તમારા પોતાના અંદર એવી નીતિ નહીં આવશે કે હું કોઈકનું બગાડું. સપનામાં પણ તમે કોઈનું નહીં બગાડી શકો એવી બુદ્ધિ તમારી પરમજી સુધારે. અને યાદ રાખો કે પ્રતિ દિવસ સવારથી ઉઠી બોલેલો શબ્દ એ તમારો પોતાનું કર્મ છે. તો ગોડ છે ને, GOD, ગોડ, ગ્રાન્ડ ઓર્ગેનાઇઝર ડેવલપર, એ પોતે બધું જ એમનું કોમ્પ્યુટર ઓનલાઈન છે. તમારા લેખાજોખા બધા નોંધાતા હોય. તો પરમજીના ચરણની અંદર થાય તો કોઈનું સારું કરો, ખરાબ કરવાની કદી જરૂર રાખવાની નહીં. નીતિ પણ નહીં રાખો, દાનત પણ નહીં રાખો. બને ત્યાં સુધી સારામાં સહયોગી બનો. તો પરમજીના ચરણની અંદર આ 5 પરમયોગ અવશ્ય કરજો. અત્યારે આપણે પોતે 3 પરમનાથ કરીશું. આજે વિનાયક ચોથમાં, ચોથા નવરાત્રમાં સંકટ નિવારણનો પરમયોગ. આ પરમયોગ ફરી તમે આ જે ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ છે એ રાત્રે તમારા ઘરના બધા વ્યક્તિ સાથે બેસીને 10 પરમનાથ કરીને પરમજી પાસે આ સમય તમારા માટે લાભકારી બને, પરમજીથી પિતૃ વાયુથી વધુ કામ બને, એના માટે બધા માગી લેજો. તો આપણે અત્યારે તો 3 પરમનાથ જ કરીશું, પણ રાત્રે તમે તમારા ઘરે 10 પરમનાથ આજે કરજો. સંકટ નિવારણનો પરમયોગ છે. તો પરમજીનું સ્મરણ કરીને કહું છું, જે વ્યક્તિ મારી સાથે પરમયોગ કરશે, અંતે એક ઈચ્છા તમે માગજો. તમારી ઈચ્છા પરમજીને યોગ્ય લાગશે, પરમજી તમારી ઈચ્છા પૂરી કરશે. આજે મંગળવારી અંગારિકા વિનાયક ચોથ છે. તો પરમજી સર્વ સંકટ દૂર કરે એવી પરમજીને પ્રાર્થના, પરમજીને નિવેદન. અને આ ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ભરનાર વધુને વધુ લોકોને આજે ખૂબ સારું તમારું કામ પાર પાડવામાં પરમજીની શક્તિ મદદરૂપ થાય એવી પરમજીને પ્રાર્થના સાથે આપણે 3 પરમનાથ કરીએ. બધા મારી સાથે બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परमजी, मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमजी, અત્યારે હું આજે આસો નવરાત્રના ચોથા દિવસે આજે અંગારકી વિનાયક ચોથમાં મારા નસીબના સર્વ સંકટ અને વિઘ્ન દૂર થાય એ માટે, મારી આર્થિક ઉન્નતિ માટે, પારિવારિક સુખ શાંતિ સમૃદ્ધિ માટે આજે નવરાત્રમાં પરમજીના આશીર્વાદ મારી ઉપર વધુ રહે એ માટે પરમજી પરમયોગ કરું છું. આજે આ સંકટ નિવારણનો પરમયોગ મારા માટે લાભકારી બનાવજો. હું પરમજીની પિતૃવાયુની વધુ કત્તર બનીને વધુને વધુ પ્રચાર કરું. પૂરા વિશ્વમાં જે લોકો દુઃખી છે એના જીવનમાં સહયોગી બનો. પિતૃવાયુથી પ્રચાર કરવાથી મને મળેલા આ જીવનમાં દરેકે દરેક ક્ષેત્રમાં આપ મારું રક્ષણ કરજો. સુખ શાંતિ સમૃદ્ધિ આપજો. પરમજી, મને વર્તમાનથી વધુ સુખી કરજો. મારામાં રહેલી શારીરિક, માનસિક, વારસાગત બીમારીથી બચાવ કરજો. પરમજી, મારી બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ આપ વધારી આપજો. આજે
મારા આર્થિક સંકટો દૂર કરજો. દેવી શક્તિના આ દિવસોમાં આજે સંકટ નિવારણના પરમ યોગમાં મારું નસીબ, સમય, સંજોગ, મારા ગ્રહ નક્ષત્ર બધું જ આપના ચરણમાં અર્પણ કરું છું. આજે નવરાત્રમાં ચોથા નવરાત્રના આ પરમ યોગમાં આપ આપની વધુને વધુ શક્તિ આપો, જેથી ચાલો તમારું એક મોટું કામ માગી લો. એક સંકટ વિઘ્ન જેના ગ્રહ નક્ષત્ર નડતા હોય પરમજી પાસે એ પણ મંગાય. જે તમારી ઈચ્છા હોય તે એક માગી લો. જો સવારે 10મું 11મું વાક્ય ન બોલ્યા હોય તો રાત્રે બોલવું પડે. તો પરમજી પાસે બધા જ પોતાની ઈચ્છા માગી લો. પરમજી મારી આ ઈચ્છા પૂરી કરો. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં પરમજીને આપીશ. ઈચ્છા પૂર્ણ થતાં પકરમાં પ્રચાર વ્યક્તિ પણ તમારે જ બોલવાની. 3 પરમનાદ કરજો. हे परमजी मुझ पर कृपा करो. सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. તો ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગનું મહત્ત્વ તમને કહું. ઘણાને થશે કે ભાઈ રોજ 11 વાક્ય બોલાય, તો જી હા, રોજ બોલાય. તો પરમજીના ચરણની અંદર આ પરમયોગ તમારા ઘરમાં થવાથી, જેવો તમે ફોન છે, લેપટોપ છે, ઘણાએ ટીવીમાં જોઈન કર્યું છે, જેવા પરમજીનો આ ઓનલાઈન પરમયોગ સ્ટાર્ટ કરો એટલે પરમજીની શક્તિ તમારા ઘરની અંદર હોય. તમારું પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય, ઘર રાજ નહીં આવતી, જમીન રાજ નહીં આવતી, ઘરમાં આર્થિક સમસ્યા હોય, બીમારીનું ઘર છે, લડાઈ ઝઘડા છે, તો હિન્દુ સનાતન ધર્મમાં કહેવાય જેના ઘરે ઝઘડા હોય ત્યાં માં લક્ષ્મી તકતા નથી, બરકત નહીં રહી. તો ઝઘડા ઓછા થાય, પરિવારમાં સ્નેહ પ્રેમ વધે, આચાર વિચાર સરખા થાય, મનદુખ મતભેદ દૂર થાય. અન્ય તમારા પોતાની જે કંઈ સમસ્યા હોય તમે માગશો, તમારે ત્યાં સમસ્યા ઓછી થઈ દૂર થશે. પરમજીના વિશેષ આશીર્વાદ આ ઓડિયો વિડીયો દ્વારા પરમયોગ ભરના દરેક પરિવાર ઉપર રહી, દરેક પરમધામમાં બેઠેલા પપરક ભાઈ બહેનના પરિવાર ઉપર રહી. પરમજીના ચરણની અંદર તમારું પરિવાર સુરક્ષિત રહે, સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે સૌને મારા આજે નવરાત્રના ચોથા દિવસે ચરણમ શરણમ ગચ્છામિ.